આજે મારા પ્રભારી જિલ્લો એટલે કે તાપી જિલ્લાની અંદર તાપી નદી આધારિત ઉદ્વહન યોજના 963 કરોડથી પણ વધારે રૂપિયા ખર્ચીને આજે આપણે એનું લોકાર્પણ કર્યું છે। એ રીતે બીજી 651 કરોડ રૂપિયા જે બોરી સાવર યોજના તરીકે આપણે આજે જાહેરાત કરી છે, એનું ભૂમિપૂજન કર્યું છે। કુલ મિલા કે 136 ગામોમાં પાણી મળવાનું છે। આ ખૂબ મોટી યોજના છે। તાપી જિલ્લાના આદિવાસી ભાઈ બહેનો માટે આ એક ખૂબ મોટી જીવાદોરી સમાન બનીને રહેવાની છે। હું માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું અને સાથે સાથે હર્ષભાઈ અને અમારા સિંચાઈ મંત્રી ઈશ્વરભાઈને પણ હું આભાર માનું છું કે મારા પ્રભારી જિલ્લામાં એક અમારા આદિવાસી સમાજ માટે આ ખૂબ મોટી યોજના આશીર્વાદરૂપ બનીને રહેશે। સાથે સાથે હું મોદી સાહેબનો પણ ખૂબ આભાર માનું છું કે વનબંધુ યોજનાના કારણે આદિવાસી સમાજની સર્વાંગી વિકાસની જો ચિંતા 2007માં કરવામાં ન આવી હોત તો આજે આ પરિણામ જોવામાં ન આવ્યું હોત। એટલે આજે જે આ યોજના સાર્થક દેખાય છે એ વનબંધુ યોજના છે। એટલે હું મોદી સાહેબનો પણ ખૂબ આભાર માનું છું। આ યોજના થકી અમારા જે તાપી જિલ્લાના આદિવાસી ભાઈ બહેનો છે એ કેટલાક માઇગ્રેટ પણ થાય છે, મજૂરી માટે એમણે વિસ્તાર છોડવો પડે છે। એના કારણે નાની મોટી જમીન હોવા છતાંય ખેતી નહીં કરી શકે એટલે બાળકો પર પણ એ શિક્ષણમાં ધ્યાન નહીં આપી શકે। મને વિશ્વાસ છે કે પાણી મળવાના કારણે સાથે પશુપાલનનો વ્યવસાય હશે, એમના બાળકો પણ એ પોતે સ્થિર બની જશે તો બાળકો પણ આવનારા દિવસોમાં ખૂબ સારું શિક્ષણ મેળવશે। જેના લીધે અમારા મોદી સાહેબનું જે સપનું છે કે આદિવાસી સમાજ પણ મુખ્ય ધારામાં જોડાય, આ યોજના મુખ્ય ધારામાં જોડવા માટે ખૂબ મોટી આશીર્વાદ બનીને રહેશે।